સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં પૂર્વ પત્નીનું અપહરણ થયું। સચિન જીઆઈડીસી નજીક અપહરણની ઘટના બની। પૂર્વ પતિએ કર્યું પત્નીનું અપહરણ। પોલીસે છોટાઉદેપુર નજીકથી મહિલાને મુક્ત કરાવી છે। 1.5 વર્ષ પહેલા બંને વચ્ચે છૂટાછેડા થયા હતા। 2.5 વર્ષની દીકરી પતિ સાથે રહેતી હતી। ફરીથી ઘર સંસાર માંડવા માટે પતિએ પત્નીનું અપહરણ કર્યું છે। પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો આજે સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ ઘટનાના જે અપહરણ કર્યું હતું તેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે અને પતિ જે છે તે પોલીસ પકડમાં આવી ગયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, આ અપહરણ કેમ કરવામાં આવ્યું હતું? પતિએ કેમ અપહરણ કર્યું? છૂટાછેડા થઈ ગયા બાદ કેમ અપહરણ કરવામાં આવ્યું હતું? શું વધુ માહિતી? જી મિથુન, બિલકુલથી જે ઘટના છે તે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની છે, જ્યાં પૂર્વ પત્નીને ફિલ્મી સ્ટાઇલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। ખાસ કરીને 1 વર્ષ અગાઉ જે પતિ પત્ની છે તે ઝઘડાના કારણે બંને વચ્ચે ડાયવોર્સ થઈ ગયા હતા અને ત્યારબાદ જે પત્ની છે તે પત્ની એકલી રહેતી હતી। પરંતુ 1 વર્ષ બાદ એકાએક જે પતિ છે તે પતિ અવારનવાર પત્નીને પોતાની સાથે રહેવા માટે તેને મનાવતો હતો, પરંતુ પત્ની તેની વાત માનતી ન હતી, જેને કારણે જે પત્ની જ્યારે સચિન જીઆઈડીસી બજારમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન તેનું જે છે તેનું અપહરણ કરવામાં આવે છે। જે બોલેરો કાર છે તે બોલેરો કારમાં તેને બેસાડવામાં આવે છે અને જે તેનો પૂર્વ જે પતિ છે તે ત્યાંથી તેને લઈને ભાગી છૂટે છે। પરંતુ આ વાતની જાણ જે પત્ની છે તે પત્નીના ભાઈએ સચિન જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે પોલીસની જે ટીમ છે તે ટીમ આ જે પૂર્વ પતિ છે તેની પાછળ લાગી હતી અને છોટાઉદેપુરથી જે આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યો હતો અને પૂર્વ જે પત્ની છે તેને તેના ચુંગલમાંથી છોડાવી હતી। જી 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 જી, આભાર ચેતન માહિતી આપવા બદલ।